મિત્રો આપણે અમે જઈ રહ્યા છીએ પાતાળેશ્વર મહાદેવ, કે જે મહાદેવ જંગલની અંદર જમીનની અંદર બેઠા છે, એટલે એ પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીંયા જો તમે વાનરોની રમત પણ જોઈ શકો છો. આ મજા છે જંગલની, અને પ્રકૃતિના ખોળે રહેવાનો એક અનેરો આનંદ છે. આપણે જંગલની અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું. હું તમને દર્શન કરાવીશ કે મહાદેવ જે પાતાળની અંદર બેઠા છે, જમીનની અંદર છે. મોટા ભાગે એવું હોય છે કે અહીં દીપડાઓનો થોડો ત્રાસ હોવાથી પબ્લિક ઓછું જાય છે. ફક્ત શ્રાવણ મહિનાની અંદર જવાનું રાખે છે. પણ અત્યારે આપણે ભર ઉનાળે ત્યાં મહાદેવના દર્શન કરવા જઈશું. આપણે છીએ તપલાવાળા દાદા હનુમાનજી, જે જંગલની અંદર આવેલું છે. તમે જોઈ શકો છો. આપણે દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તમે પાવાગઢથી આવો છો તો થોડું આગળ ચાલતા ટપલાવાળા દાદા છે, એના દર્શન કરી અને પછી ત્યાંથી આમ આગળ નીકળવાનું છે. એટલે તમને પાતાળેશ્વર દાદાના દર્શન થશે. આ તમે મારી પાછળ જોઈ શકો છો. આ છે ટપલાવાળા હનુમાન દાદા. તો આ છે બંદરોની મોજ. જો હે જલસા આરામ ફરમાઈ રહ્યા છે. અને આ સામે છે કષ્ટભંજન દેવ હનુમાનજી, જે ટપલાવાળા દાદા તરીકે ઓળખાય છે. અને એની સામે છે બિલકુલ સામે આ રસ્તો. અને હવે આપણે જઈ રહ્યા છીએ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. પાતાળેશ્વર જંગલની અંદર થઈને જવાનું છે. નાના કેમેરા ચાલુ છે, કારણ કે આના પહેલાંના વિડીયો ઉતારતા ફોટો પડી ગયો ને અમારો વિડીયો ઉતારવાનો રહી ગયો. આ છે અમારા મિત્રો, બંધુઓ. હા, તો ચલો જંગલની અંદર મુસાફરી આપણી શરૂ થઈ ગઈ છે. અને આપણે શિયાળો, ઉનાળા અને ચોમાસા હારે કઈ લેવા દેવા નહીં, બસ રખડવા જોઈએ. તો અમે ચોમાસું મૂકી અને ખરા ઉનાળે માથે સુરજ દાદા તપી રહ્યા છે અને અમે જઈએ છીએ ભગવાન ભોળાનાથને મળવા માટે, જે અત્યારે શાંતિથી પોઢાય છે પાતાળમાં. પણ અમે જઈને ભગવાનને જગાડશું અને એમના દર્શન કરશું. તો જંગલની અંદર આ બધું તમે જોઈ શકો છો. થોડુંક ચાલવાનું થશે, 1.5 કિલોમીટર જેવું. તો આપણે ચાલીને પહોંચીશું. ચોમાસાની અંદર અહીંયા ખાસું પબ્લિક હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર અહીં મહાદેવના દર્શન કરવા માટે લોકો આવતા હોય છે. અને તે મંદિર એ ટાઈપનું છે કે વરસાદ પડે તો પાણી બધું એની અંદર પડતું હોય છે, એટલે ત્યારે થોડીક અવ્યવસ્થા સર્જાતી હોય છે. પણ જેને ખબર છે એ લોકો દર્શન કરવા આવે છે. બાકીના લોકોને હજુ ખ્યાલ નથી કે અહીં પણ આવું મંદિર છે. આ બાજુ તો આપણે જઈએ છીએ. અને આ બાજુ જંગલ વિસ્તાર છે, એટલે એક જાતનો ભય પણ છે, કારણ કે દીપડાઓનો ત્રાસ છે અહીંયા. હા, આ બાજુ જ છે ભાઈ. હવે રસ્તો અમે ભૂલી ગયા છીએ. જોઈએ અમે પણ ભોળાનાથ સુધી તો પહોંચી જઈશું. હા રે, આવી ગયા મહાદેવ યાર. હવે મહાદેવ દર્શન જઈ રહ્યા છે, દેખાય છે. અમે પણ થોડુંક આવી જો ગળક બાણી કરવી પડે, આવી રીતે નમવું પડે, નહીંતર તમારા તોલારી અહીં રંગાઈ જાય. પણ આમ ઓલા રસ્તેથી આવ્યા હોત તો પણ આપણે પહોંચી જાત. હવે આપણે પહોંચી ગયા છીએ મહાદેવ પાસે. તમને બતાવું છું કે ભોળાનાથ પબ્લિકથી ત્રાસી જઈને કેટલા જમીનની અંદર બેસી ગયા છે. કારણ કે મળવાવાળા ઓછા ને માંગવાવાળા ઝાઝા આવે, એટલે ભોળાનાથે શું કરે પછી. આ તમે જોઈ રહ્યા છો જંગલની મધ્યે. આ તમને દેખાય છે અહીં અંદર ભોળાનાથ બેઠા છે. હા તમે જો આની અંદર છે. તો ચલો આપણે જઈએ. લાઇટ કરવી પડશે, કંઈ દેખાય છે નહીં. ના, લાઇટ નથી આવતી. હવે ભોળાનાથ બહુ અઘરા અંદર બેસી ગયા છે. અંદર જો દીપડો છે, ભોળાનાથ પાસે જાતા જાતા આપણું આવ્યું બનશે. અંદર છે. હવે બિલકુલ અંધારું થઈ ગયું છે, કઈ દેખાતું નથી.
જોઈ શકો છો તમે મંદિરનું પોતાનું પોતે શરૂઆતથી આખું કોતરીને બનેલું છે આ જમીનની અંદર અને આ તમે જોઈ રહ્યા છો ભોળાનાથ જમીનની અંદર છે અને પબ્લિક બહુ ઓછું આવે છે એટલે થોડીક સ્મેલ આવે છે શિવ ભક્તો ભૂલી ગયા છે ખંડિતને કીધું બહુ ખળી હોય હવે જેને જેને કેક કાપી છે રાત પગ ધોઈને શૂઝ પહેર્યો તો આપણે પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે આપણે બહાર નીકળી રહ્યા છે આ તમે આ એવું સ્થળ છે જે બધાને ખ્યાલ નથી હોતો અહીંયા આપણે અંદર ગયા હતા તમે જોઈ શકો છો આ જગ્યા ને આપણે છીએ અત્યારે પાવાગઢના જંગલની અંદર આ ફરતી બાજુનો વિસ્તાર તમે જો ચોમાસામાં આવો તો બહુ જ વધારે મજા આવે હર હર મહાદેવ